તો ચાલુ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે। 2017માં રાષ્ટ્રને અર્પણ બાદ છઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો નર્મદા ડેમ। નર્મદા ડેમમાં પાણીનું જળસ્તર 138 મીટરને પાર કરી ગયું છે। ઉપરવાસમાંથી 78,880 ક્યુસેક પાણીની આવક છે। ડેમનો એક દરવાજો 1 મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી નર્મદા નદીમાં 75,095 ક્યુસેક પાણીની જ આવક છે। એક વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ। નર્મદા ડેમ છલોછલ થતા પાવર હાઉસ થયા ધમધમતા। દૈનિક 3 કરોડથી વધુનું વીજ ઉત્પાદન કરવામાં આવશે। તો ચાલુ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે। 2017માં રાષ્ટ્રને અર્પણ બાદ છઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો નર્મદા ડેમ। નર્મદા ડેમમાં પાણીનું જળસ્તર 138 મીટરને પાર કરી ગયું છે। ઉપરવાસમાંથી 78,880 ક્યુસેક પાણીની આવક છે। ડેમનો એક દરવાજો 1 મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી નર્મદા નદીમાં 75,095 ક્યુસેક પાણીની જ આવક છે। એક વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ। નર્મદા ડેમ છલોછલ થતા પાવર હાઉસ થયા ધમધમતા। દૈનિક 3 કરોડથી વધુનું વીજ ઉત્પાદન કરવામાં આવશે।